અને તારી કોમેડીની જે આવક થાય ને એ આવકથી તું ગરીબોની સેવા કર. તારા 99% કેમ વપરાય ને હું તને હવે શીખડાવું. આ તો લોકોનું તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોની અંદર. તો તમને ખબર હશે કે છેલ્લા 1 મહિનાથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદમાં મિત્રો કીર્તિ પટેલે ઘણા બધા ખુલાસા કર્યા હતા અને હાલમાં મિત્રો કીર્તિ પટેલનો નવો વિડીયો સામે આવ્યો છે. એ વિડીયો તમને આગળ બતાવવાનો છું અને એ વિડીયોમાં મિત્રો કીર્તિ પટેલે ઘણા બધા ખુલાસા કર્યા છે. તો એ વિડીયો બતાવો એ પહેલા આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો. અને આ વિડીયો આપણને સોશિયલ મીડિયામાંથી મળ્યો છે, જેથી કરીને આપણી આ ચેનલને કોઈ પુષ્ટિ કરતો નથી. તો જોઈ લો તમે આ કીર્તિ પટેલનો વિડીયો. આ તો લોકોનું દાન આવતું હતું અને લોકોમાં તું હીરો બનતો તો ખોટું બોલી. અને એવા કરોડોપતિ માણસ પાસે ટાઈમ નથી બકા, ટાઈમ. ઈ લોકો એક વાર તને દાન આપ્યું ને, બીજી વાર જા લેવા ને તને ખબર પડે. એક વાર દાનમાં તને સમજી ગયા. હવે દુબઈ માંથી આને દાન લીધું તું. આ સંજય રાવલ નો શો હતો, જો ઈ તમને કેવું ભૂલી ગઈ, લખેલું છે આપણે, બરાબર. સંજય રાવલ નો શો હતો. દુબઈ માંથી આને 1 કરોડ ને 30 લાખ રૂપિયા આપ્યા ઈ વ્યક્તિએ. અને આને એવું કીધું તું વ્યક્તિને કે હું તમને મારો સંજય રાવલ નો શો છે, બરાબર, મારું ત્યાં આગળ પબ્લિક ઘણી બધી આવવાની છે, મોટા મોટા લોકો, અને હું ઈ પબ્લિક ની વચ્ચે તમને બોલાવીશ અને તમારું સન્માન કરીશ કે ભાઈ આમનું ભોગદાન બહુ સારું રહ્યું છે, આ મહાદાનેશ્વર છે, એમને મને 1 કરોડ ને 30 લાખ રૂપિયા ગરીબોના મકાન બનાવવા માટે આપ્યા, એવું તમારું સન્માન કરીશ. પણ કેમ ભાઈ, તે 1 કરોડ ને 30 લાખ રૂપિયા, 1 કરોડ તો તને ટ્રાન્ઝેક્શન આપ્યું છે અને 30 લાખ નો તને હવાલો આપ્યો છે. એટલે તું એવું તો નહીં વિચારતો કે આ લોકો પાસે કાઈ નથી. 1 કરોડ તને ટ્રાન્ઝેક્શન આપ્યું છે અને 30 લાખ રૂપિયા તને હવાલો પડાયો હતો, રાઈટ? સંજય રાવલના શોમાં તે ઈ વ્યક્તિને તને જેને મહાદાન આપ્યું એને તે બોલાવ્યો નહીં. અને પછી તને ઈ વ્યક્તિ કહે છે તો તું ઈ વ્યક્તિને ઇગ્નોર કરે છે. ઇગ્નોર. તારો શો પતી ગયો, ઈ ભાઈએ જોયો, ઈ ભાઈને થોડુંક લાગ્યું કે આ બધું મારી યારે ખોટું થઈ ગયું, આ વ્યક્તિએ મને શોમાં ન બોલાવ્યો, એટલે તું ઈ વ્યક્તિને બ્લોક કરી દે છે. પણ ઈ તારા પાપે કર્યા. સારું થયું કે તેમને બ્લોક કર્યા અને વ્યક્તિઓને ખબર પડી કે તું કેટલો નીચ માણસ છું, બરાબર? એટલે તું 20 મકાન ખાલી બનાવી દે. YouTube માં 51 જાતનો વિડિયો કોઈ જ ગરીબનો ના મૂકતો. તું 99% વાપરેસ કોમેડી વિડિયોઝ બનાવીને, બરાબર? ઈ કોમેડી વિડિયોમાંથી જે આવક થાય ઈ આવક ગરીબોમાં વાપરી બતાવવાની ક્યાં જરૂર છે? પબ્લિકને હવે તો ખબર જ છે કે તું કરે છે, બરાબર? એટલે તું કર્યા કર. ખાલી 20 મકાન બનાય YouTube પર મૂક્યા વગર. અને YouTube પર અમને વાંધો નતો, તું મુકેશ એનાથી વાંધો નથી, તકલીફ નથી. પણ તું એમ કહેસ ને કે હું મારા 99% વાપરું ને દાન નથી લેતો. પણ આજે આટલા બધા કોઈ ખોટા ના હોય જેને તને દાન આપ્યું છે. તને જેને દાન આપ્યું છે, બરાબર, કોના નામે જમીનો લીધી છે ને ઈ ટોટલી આવશે. અને હું તો જેને નામે જમીન લીધો એને એક ઓફર આપું છું લાઈવ ના માધ્યમથી કે હડપી લ્યો, મોકો હારો છે, જમીન તમારા નામે છે, તમારા બાપની છે, લઈ લો, તમારા મોજ કરો. ઈ પૈસા દાનના છે ને, દાનના પૈસે તમારા નામે જમીન લીધી છે. તમે તો નસીબવાળા કહેવાય, તમારા નામે જમીન લીધી. લઈ લો જમીન, જેના નામે લીધી છે ને હડપી લ્યો. હું તો કહું લઈ લો, મોકો બહુ હારો છે, લઈ લો, બરાબર? કઈ જગ્યાએ લીધી છે ને ગોંડલ રોડ ઉપર, ઈ તને આપું હો. 5 કરોડ માં ક્યાં રાખી ને ઈ તને આપું હો બટા. રે અને મારે ઓલા ગોળા ફેંકું સાહિત્યકાર જેને બાપનું ધાવણ અને એના લોહીમાં માનું લોહી વસે છે ને, ઈ વ્યક્તિને મારે કહેવાનું કે રાજકોટમાં તે તારું ઘર બનાવ્યું, રાજકોટમાં તે તારો બંગલો બનાવ્યો, હે, તારો
બનાવીને તે સોબાજી કરી, YouTube માં મસ્ત વિડિયો બનાવ્યો, આખું ઘર બતાવ્યું, પણ 80 લાખ રૂપિયા તારું બિલ બાકી છે ભાઈ. 80 લાખ રૂપિયા તારું બિલ બાકી છે ભાઈનું. ઈ બિલ તારે ભરવાનું બાકી છે. આજે તમે આવડા મોટા ઘર બનાવો, આવડા મોટા મોટા ડાયરાના પ્રોગ્રામના પૈસા લેતા હોય અને તમે કોઈ ગરીબના 80 લાખ રૂપિયા બાકી રાખો. 80 લાખ, 80,000 નહીં, 80 લાખ ટોટલ આંકડો આપું તને બેટા, ટોટલ. હા, ટોટલ. તું કેતો નહીં માણસ ઘરે લઈ જાવ તને, હાલ લઈ જાવ. અને તારો છોકરો ગાંધીનગર જ્યાં ભણે ને, એ ખબર, તારો છોકરો જે ગાંધીનગર ભણે ને એને બાર કેન્ટીન વાળાના પૈસા બાકી છે. નામું બાકી, નામું. હું બાકી? નામું બાકી છે. ઈ નામું ભરી આવજો ગરીબ માણસનું. ઈ નામું ભરી આવો ગરીબ માણસનું. મારા બેટાઓ કેન્ટીનમાં ખાઈ આવો તો પછી પૈસા ભરવા નહીં જવાનું. આરું પછી તમારી આવશે તમ તારે. હો બધું ઈ તારી મેટર રાખી મારી સાઈડમાં જ રાખવાની છે. અત્યારે ઓનલી ફોર માર ભંગારનું જ કામ છે. પણ આ તો તને કહેવાનું તું, રાજકોટમાં તે ઘર બનાવ્યું ને 80 લાખ રૂપિયા દઈ આય અને પછી દાન કર. હો હવે આ ભાઈએ શું કર્યું? સમાજમાં કઈ વેલ્યુ નહોતી. આ સાહિત્યકાર ખોટીના પેટનો, એની સમાજમાં આટલી વેલ્યુ નહોતી રહી. આખો સમાજ એને ઓળખતો હતો. પણ સમાજમાં સારું બનવા માટે ભાઈએ પહેલા 11 લાખ રૂપિયા આપ્યા. પછી જે 50 લાખની ઓફર લઈને આવ્યો ને, મને 2 દિવસ પછી 50 લાખ રૂપિયા પાછા લખાવ્યા. ઈ પબ્લિકને કહેજે કે તું જો લોકોના બિલ નો ભરતો હોય, તું જો કેન્ટીન વાળાના નામા નો ભરતો હોય એટલે તું દાન આપે. પણ આ ભાઈને આ વખતે ખબર હતી, આ ભાઈને ખબર હતી કે આપણી બહુ મોટા પાયે અડી ગઈ છે, હવે સમાજની જરૂર છે. તો સમાજને રાજી કરવા માટે ભેડો તો લેવો પડે ને. સમાજ વગર કાઈ નથી ભાઈ. સમાજ તો જોઈએ. પણ તારા આખા સમાજને ખબર છે કે અત્યાર સુધીમાં તે સમાજ માટે કાઈ કર્યું નથી. 11 લાખ રૂપિયા તે આપ્યા, બરાબર? હાલો, બહુ સારું કહેવાય કે ભાઈ સમાજની હોસ્ટેલ બને છે અને આપવાય જોઈએ, એમાંય ના નહીં. પણ આજે મારે કહેવાનો મીનિંગ છે કે તારે આવડા મોટા બિલ બાકી છે, 80 લાખ રૂપિયા કોકને દેવાના બાકી છે. પેલા ભાઈ ઈ દેને, નકર કે આ 50 લાખ ક્યાંથી લીધા? ક્યાંથી લીધા? ઈ કે કીર્તિ પટેલને હામું પડવા માટે હું ખરીદાઈ ગયો, હું વેચાઈ ગયો. આવું પબ્લિકને કે હે 50 લાખમાં તું ખરીદાઈ ગયો? તને બહુ શોખ છે બાઈવાર બાંધવાનો? બંગડિયું પહેરી લે, બંગડિયું. બહુ સ્ટેજ ઉપરથી બાઈઓનું બોલવાનો શોખ છે ને, સોનું ને હાથ વાર ચડ્યો તો આવે. હે પણ તું રહ્યા જો, તારા બધા પુરાવા રેડી છે, પણ ખાલી આની મેટર પતવા દે. હો આની મેટર પતવા દે, પછી તને કહું તારા કેટલી જગ્યાએ નામા બાકી છે, કેટલી જગ્યાએ લફડા છે ને, તારી બાયડીને ને તારી માને કહીશ. હા, તારા ઘર નીચે નો કે છે અને પાછળ ધમકી નો આપતો ઓપારી બોપારીની. હા, તારી હમણાં કોઈ એને ઠોકે. હા હા, બીજી વાત સાંભળો. હવે આ પતી ગયો ટોપિક, હવે બીજો આવો. હવે બધા વ્યક્તિ આ ભંગારને પૂછો કે ગમન ભુવાજીએ આ ભંગારને અનફોલો કેમ કર્યો? આ ભંગારને ગમન ભુવાજીએ અનફોલો કેમ કરી નાખ્યો? રીઝન જાણવું છે? તો ગમન ભુવાજીએ એવું કીધું કે બેનની વાત સાચી છે કે આજે તમે મને 10 ફોન કર્યા અને હું તો તમારી ઇજ્જત બચાવવા માટે સમાધાનને વાત મેં કરી, પણ બેનનું કેવું સાચું છે
કે સાચા માણસ હોય તો સમાધાન કરવા બંધ માયડે થોડા મોકલે. હે આજે મેં ગમન બુઆજીને એવું કીધું કે ઈ સાચો જ વ્યક્તિ છે તો સમાધાન માટે તમને કેમ મોકલે છે? મારી સામે બેસાડી દો, બેઠક કરાવી દો, મારે જે સવાલ પૂછવા છે, મારે જે જાણવું છે હું જાણી લઉં. એટલે ગમન બુઆજીએ આને ફોન કર્યો કે ભાઈ આવી રીતના હું તો તમારી ઇજ્જત માટે બેનને મેં ફોન કરેલો, તો બેનની વાત એ સાચી છે, તમે સામસામા બેસી જાઓ ને, અને તમે મને સમાધાન માટેની વાત કરી હતી તો કે મેં ઈ તો વાત સાચી છે ને, એમ તો પબ્લિકને એકવાર કહી દઉં ને કે અમે સમાધાન માટે કીધું તું. તો ગમન બુઆજીને આવડો આ કે તમે મારું રેકોર્ડિંગ કરો છો, તમે તો રબારી સમાજથી છો, તમે કે અમારા રેકોર્ડિંગ કરો છો ઈ કે, અને કે તમે તમારા સમાજને ભેગો કરો અને આને હામું પડાય બીવાય નહીં કે આની યારે ભીડી જાવ બાંધો. તો ગમન બુઆજી કહે ના, સમાજ થોડા છે, સમજદાર છે. ઈ વ્યક્તિને કીધું ને કે ભાઈ સામે આવી જા, તો આવડાએ ગમન બુઆજીને એવું કીધું તમે મારું રેકોર્ડિંગ કરો છો, એમ કરીને ફોન કાપી નાખ્યો અને ગમન બુઆજીને જવાબ આપવાનું બંધ કરી દીધું. ત્યાર પછી હું ગમન બુઆજીના ઘરે ગઈ. બરાબર, ગમન બુઆજી કે બેન વાંધો નહીં, ઈ વ્યક્તિ વિડિયો ન બનાવી દે તો કાઈ નહીં, તમ તારે હું કહી દઉં, મને સમાધાન માટે મોકલો તો મને આટલું બોલવામાં કઈ વાંધો નથી. પણ આજે ઈ વ્યક્તિએ ગમન બુઆજીએ આ વ્યક્તિને એના ઘરે જમાડ્યું છે, ખવડાવ્યું પીવડાવ્યું છે, છતાં પણ ઈ બુઆજીની ઇજ્જત ન કરી શક્યો. ઇજ્જત ન કરી શક્યો. જેના ઘરનું ખાધું તું ને એના માટેની એની ઇજ્જતની પૈડી નહોતી. ગમન બુઆજીને મેં પૂછ્યું તમારા ઘરે તો આવીને ગયો તો હમણાં આતે, પણ આ વ્યક્તિ ગમન બુઆજીના ગામમાં ગયો હશે અને સમજો ગમન બુઆજીના ઘરે એવું છે ગમે એનો ફોન ગયો હોય ને આવકારો બધાને આપે, ખવડાવે પીવડાવે, માન સન્માન બધાને જ આપે. ઈ નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય, બરાબર. એટલે આ ભાઈએ ગમન બુઆજીને ફોન કર્યો તો હું તમારા ગામમાં આવ્યો છું, તો કે તમારા ઘરે આવું તું એમ મળવા, કે દર્શન વર્શન કરવા માતા, બરાબર. બાકી તું ગમન બુઆજીના કોન્ટેક્ટમાં ગયો તો ગમન બુઆજી તારા કોન્ટેક્ટમાં નતો આવ્યો. ગમન બુઆજી પાસે તું ગયો તો, બરાબર, કેમ કે ગમન બુઆજીની ફેન ફોલોઈંગ તારે જોઈતી હતી. ગમન બુઆજીની જે લોકશાયના છે ને ઈ તારે જોઈતી હતી. પબ્લિસિટી કરવા માટે તું ગમન બુઆજીના ઘરે ગયો અને ગમન બુઆજીના ઘરે ખાધું પીધું, છતાં પણ તેમની ઇજ્જત ના કરી ને, અને તું પબ્લિક સામે આવીને બોલ્યો નહીં ને કે હા હું સમાધાન માટે મેં ફોન કરાવ્યા હતા, હે, અને બુઆજીને તું સામે પાછા ખોટા પાડીને તું ફોન કટ કરી નાખે એવા વ્યક્તિનો તને હારો સંબંધ રાખતા નો આવડ્યો બુઆજીનો. અને ત્યાર પછી હે બુઆજીને થઈ ગયું કે ના હવે તો મારે થઈ જાય કે, પણ કે બેન હાચા છે કે પાકું થઈ ગયું, કેમ કે ખોટા હોય હાચો હોત તો સમાધાન માટે થોડા મોકલે, બરાબર. ત્યાર પછી બુઆજી આને અનફોલો કરી નાખ્યો. આ એનું કારણ તમને કહું, કદાચ તમે એને પૂછજો કે તને બુઆજી જેવા બુઆજી તારા સંબંધ હતા તો તને અનફોલો કેમ કર્યો? તારી ઇજ્જત માટે એ વ્યક્તિ આવ્યા હતા, સમાધાનની વાત લઈને આવ્યા, એનું મને દુઃખ નતું, પણ મને દુઃખ એ હતું કે તું પબ્લિકને એવું બોલતો હતો કે મને કોઈ આવા લુખાવને જવાબ નથી દેવો, હું આ લુખાવને કઈ ગણકારીશ નહીં, હું કઈ કહીશ નહીં. તો બંધ બાયણે સમાધાન કરીને તું શું મને હલકી સાબિત કરવા માંગતો હતો? બંધ બાયણે સમાધાન કરીને તું મને શું હલકી સાબિત કરવા માંગતો હતો? એટલે આ ભાઈનું એવું હતું કે આને બંધ બાયણે ચૂપ કરાવી દઈએ, આવા કોઈ મોટા માથાને વચ્ચે નાખીને. એટલે પબ્લિક ને શું થઈ જાય? પબ્લિક ને